અને હવે સમાચાર જોઈશું વિગતવાર। પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ નોંધાઈ છે। પતંગના વેચાણ અંગે અપશબ્દો બોલતાની સાથે જ ઝઘડો થયો હતો। અપશબ્દો બોલવાનું ટોકતા યુવકને જાહેરમાં ફટકારવામાં આવ્યા હોવાના આરોપ છે। ફરિયાદી યુવકને માર મારતા વિડીયો સામે પણ આવ્યા છે, જેમાં પોલીસની હાજરીમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। અલ્પેશના ભાઈ મિલનને યુવક સાથે ઝઘડો થયો હતો। અલ્પેશ કથિરિયાએ મિત્ર સાથે પહોંચી અને તેને ઢોર માર માર્યો હતો। ઘટના સમયે પોલીસ મૂક પ્રેક્ષક બની અને માત્ર ને માત્ર જોતી રહી, ઊભી રહી। સરથાણા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। અલ્પેશ કથિરિયાના ભાઈ મિલનને યુવક સાથે ઝઘડો થયા બાદ આ મોટી બબાલ જે ત્યારે સામે આવી રહી છે। પતંગના ભાવની માથાકૂટ બાદ ઝઘડો વધુને વધુ ઉગ્ર બન્યો હતો, જેમાં ઘટના સમયે પોલીસ મૂક પ્રેક્ષક બની અને માત્ર જોતી રહી, જેમાં અલ્પેશ કથિરિયા દ્વારા માર મારવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। પતંગના ભાવને લઈ અને આ માથાકૂટ સર્જાઈ હતી। પાટીદાર આગેવાન છે અલ્પેશ કથિરિયા અને તેમની સામે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ફરિયાદ થઈ છે। પતંગના વેચાણ અંગે અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ અલ્પેશ કથિરિયાના ભાઈ અને એક વ્યક્તિ જોડે ઝઘડો થયો હતો। અલ્પેશભાઈ કથિરિયા એનો ભાઈ નાનો અને બંને લોકો આવી ગયા બધા અને બધાને ગાળો ગલોચ કરવા માંડ્યા અને પીસીઆર સામે ઊભી હતી અને મેં પછી વિડીયો ઉતાર્યો કે અલ્પેશભાઈ ગાળું બોલે છે, આ પીસીઆર વાળા છે તો એ બધાને માર મારે છે, આ યોગ્ય નથી। મેં કીધું હું મારા મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરવા ગયો એટલે મારો મોબાઈલ જોંટવા દોડ્યા અને મને 2 લાપટ મારી લીધી અને પછી એનો ભાઈ પાછળથી આવીને મારા વાળ ખેંચી લીધા। 5 થી 10 મિનિટ વાળ ખેંચ્યા અને નીચે મને જમીન ઉપર પાડી દીધો। હવે મને મારો ન્યાય મળે એટલું મારે કરવાનું છે। મને કોઈ વસ્તુનું મેં કોઈ વસ્તુ એની હારે કોઈ ખોટી રીતના કાંઈ કર્યું નથી। તો પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા જેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આ વખતે તેઓ ઝઘડાની બાબતે વિવાદમાં આવ્યા છે, જેમાં તેમના ભાઈ અને અન્ય વ્યક્તિ જોડે ઝઘડો થયો હતો અને તે અંતર્ગત તેઓના દ્વારા માર મારવામાં આવ્યો હોય તે પ્રકારની આ ઘટના, જેમાં પોલીસ પણ માત્ર ને માત્ર મૂક પ્રેક્ષક બની અને જોતી રહી। આ વિડીયો જે ત્યારે સામે આવ્યો છે, જેની અંદર અલ્પેશ કથિરિયા પણ પોતે હાજર જોવા મળી રહ્યા છે। સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। જયેન્દ્ર, અલ્પેશ કથિરિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આ વિડીયો જે ત્યારે સામે આવી રહ્યો છે તેની અંદર તેઓ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ઘટના શું છે? જે રીતે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ સરકારના પુસ્તકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે ફરિયાદીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તેઓ જે રીતે 13 તારીખને રાત્રે જો સરકારના જે જોગીચોક વિસ્તાર છે ત્યાં જે પતંગ ભંડાર લાગ્યો હતો ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ લાગી હતી, ત્યારે તેમના દ્વારા જે છે માઇકમાં વારંવાર એલાન કરવામાં આવતા હતા। પાટીદાર સમાજ દ્વારા જે પતંગ ભંડાર લગાવવામાં આવ્યો હતો પાટીદાર પાઘડી સમાજ દ્વારા, તો તેમાં જે છે વારંવાર લોકોને ભીડ થઈ તેમાં એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં જાહેરમાં માઇકમાં 2 થી 3 વખત તેમના સાથે ગાળો બોલવામાં આવ્યા હતા। તે બાબતે જે ફરિયાદી દ્વારા તેમને સમજાવવા ગયા હતા ત્યાં તેમને માફી માંગવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરી પાછો મામલો કઈ રીતે ઉગ્ર બન્યો હતો, ત્યારે જે ફરિયાદી જે છે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું, તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પોલીસની હાજરીમાં જ અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ જે અન્ય લોકોને મારતા હોવાનું જે છે સામે આવ્યું હતું। તેમના દ્વારા જે વિડીયો ઉતારતા હતા ત્યારે ફરિયાદીને પણ માર માર્યો હતો। તે ઉપરાંત પોલીસની હાજરીમાં તેમને માર માર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ દ્વારા અન્ય લોકોને અને જે ફરિયાદી છે તેમને માર મારીને નીચે બેસાડી રહ્યા છે। જો કે આ હક જે છે પોલીસને આપવામાં આવ્યો છે, પરંતુ પોલીસ મુખ પ્રેક્ષક બનીને જે રીતે વાત કરવામાં આવે સમગ્ર બાબતે ફરિયાદી દ્વારા સુરત સરકાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ સરકાર પોલીસ દ્વારા સમગ્ર બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી બાબત વિડીયો સ્પષ્ટપણે જે જોઈ શકાય છે વિડીયોમાં પોલીસની મુખ પ્રેક્ષક છે, પરંતુ પોલીસની સામે આ બંને જે છે અલ્પેશ કથિરિયા તેમના ભાઈ અને અન્ય લોકો દ્વારા જાહેરમાં ગાળો બોલી અન્ય લોકોને માર મારી રહ્યા છે। આ કેટલું યોગ્ય અને પોલીસની હાજરીમાં બનવું તે પણ પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની જયેન્દ્ર, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અન્ય વિગતો પણ અમે મેળવતા રહીશું।
ત્યારે અત્યારે આજે ઘટના સામે આવી છે તેને લઈ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। પોલીસની હાજરીની અંદર માર મારવામાં આવે છે અને તે છતાં પણ પોલીસ કશું જ નથી કરતી। શું નેતાઓ સામે પોલીસ પાંગડી બની જાય છે? આ ઘટના પરથી એ સવાલ અહીં થઈ રહ્યો છે, કારણ કે જ્યારે અલ્પેશ કથિરિયાનો આ વિડીયો સામે આવ્યો છે જેની અંદર પોલીસ પણ બાજુમાં ઊભી હતી, ફરિયાદી દ્વારા એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે મેં પોતે જાતે આ વિડીયો બનાવ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે જોવા મળે છે અલ્પેશ કથિરિયા, તેમના ભાઈ, તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા।